નમસ્કાર મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો આજે આપણે હાલ ગુજરાતમાં આપણે એસઆઈઆર ચાલી રહ્યું છે આપણે ચૂંટણી કાર્ડ માટેનું. તો આની પહેલાં 2002માં આપણું એસઆઈઆર માહિતી આવેલ. તો એસઆઈઆર છે તે 2026. તો એસઆઈઆરના ફોર્મ તમારી પાસે હશે મિત્રો. આવડા જ્યાં તમે ફોર્મ જોઈ રહ્યા છો તે હવે તમારી પાસે આ રીતનું ફોર્મ હશે. તો આ રીતનું તમારું ફોર્મમાં તમારી વિગત હશે, માહિતી, આ અનુક્રમનો ભાગ છે. અહીંયા તમારો ફોટો હશે, અહીંયા બારકોડ, બરાબર. અહીંયા મિત્રો તમારે ફોટો ચોંટાડવાનો છે પાસપોર્ટ સાઇઝનો, બરાબર. ફરજિયાત નથી. તમારે ફોટો બદલવો હોય તો તમારે ફોટો અહીંયા ચોંટાડવાનો છે મિત્રો. તો મિત્રો તમારે આ ફોર્મ ભરતા પહેલાં એક કાળજી લેવાની છે મિત્રો. તમારી ભૂલચૂક થાય આમાં ફોર્મમાં તો તમે આ ફોર્મ મળે તમને તરત તમારે ઝેરોક્ષ કરાવી લેવી જોઈએ. તો ઝેરોક્ષ કરાવશો તો તમે આમાં ભૂલ થશે, ચેકતાક થશે, તો મિત્રો તમે બીજું ફોર્મ તમારી પાસે પડ્યું છે તો તમે સારા અક્ષરે ભરી શકશો, બરાબર મિત્રો. અને આ ફોર્મ ભરવા બેસો મિત્રો ત્યારે તમારા કુટુંબના તમામના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લઈને બેસવાનું છે મિત્રો, જેથી કરીને આ ફોર્મ આપણે સરળતાથી અને સારી રીતે ભરી શકાય. તો ચાલો મિત્રો હવે આપણે ફોર્મ ભરવાનું ચાલુ કરી દઈએ મિત્રો. તો મિત્રો સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે જન્મ તારીખ લખી દેવાની છે. અહીંયા આપણે આ આઈસો છે અહીંથી અહીંયા સુધીમાં તમારી જન્મ તારીખ લખી દેવાની છે મિત્રો. જન્મ તારીખ મિત્રો તમારા આધાર કાર્ડમાં જે છે એ રીતે જ તમારે લખી દેવાની છે. અહીંયા તમારે ઇંગ્લિશમાં આંકડા લખવાના છે મિત્રો, બને ત્યાં સુધી. પછી મિત્રો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. પછી નીચે અહીંયા આપણે હવે તમે આધાર કાર્ડ નંબર લખેલો હોય તમારે અહીંયા મિત્રો મોબાઈલ નંબર લખી દેવાનો છે. મોબાઈલ નંબર લખ્યા બાદ પછી તમારે પિતાનું નામ લખી દેવાનું છે મિત્રો. પિતાનું નામ તમારે પૂરું નામ લખવાનું છે. પિતાનું નામ, તેના પિતાનું નામ અને અહીંયા અટક લખવાની છે મિત્રો. હવે તમારા પિતાનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનું છે મિત્રો. અહીંયા જો લખ્યું છે મિત્રો, પિતા વાલીઓના મતદાર ઓળખપત્ર નંબર લખવાનો છે. ઓળખપત્ર નંબર એટલે મિત્રો ચૂંટણી કાર્ડ, બરાબર. ચૂંટણી કાર્ડ નંબર આપણે અહીંયા લખવાનો છે મિત્રો. હવે મિત્રો તમે કહો ચૂંટણી કાર્ડ નંબરનો નંબર ક્યાં લખેલો હોય તો મિત્રો ચૂંટણી કાર્ડ નંબર આપણે તમને હું બતાવી દઉં. તો ચૂંટણી કાર્ડ તમારી પાસે છે તેમાં તમારે જો આ રીતનું ચૂંટણી કાર્ડ તમારી પાસે છે તો એમાં જો અહીંયા લખ્યો છે ચૂંટણી કાર્ડ નંબર ઉપર. તો આ રીતે તમે ચૂંટણી કાર્ડ નંબર તમારે જે છે ઉપર FDD 31 35 61 આ રીતે જે રીતે આ છે નંબર એ જ તમારે તમારા ફોર્મમાં અહીંયા ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે મિત્રો, બરાબર. પછી તમારા માતાનું નામ અહીંયા લખી દેવાનું છે. અહીંયા માતાનું નામ લખી દેવાનું છે. પૂરેપૂરું આખું નામ લખવાનું છે, નામ, અને પછી પાછળ અટક લખવાની છે. પછી અહીંયા માતાનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો છે. પછી વિવાહિત હોય તો પતિ પત્નીનું નામ લખવાનું છે, બરાબર. અહીંયા પતિનું ફોર્મ ભરતા હોય તો અહીંયા જીવન સાથી છે તો એનો પતિ, અહીંયા પતિનું નામ લખી દેવાનું છે અને આખું નામ, અને અહીંયા પતિનું ચૂંટણી કાર્ડ લખી દેવાનું છે. પત્નીનું ફોર્મ ભરતા હોય તો પતિ, અને પતિનું ફોર્મ ભરતા હોય તો પત્નીનું લખી દેવાનું છે નામ અને ચૂંટણી કાર્ડ નંબર મિત્રો. હવે મિત્રો હમણાં તાજા લગ્ન થયા હોય મિત્રો, બરાબર. તો હમણાં લગ્ન થયા હોય એને તો શું કરવાનું, તમારા દાખલા તરીકે તમારી ઉંમર 30 વર્ષ છે અને તમારા લગ્ન થયા છે તો તમારા પત્નીનું તમારે નામ લખવાનું છે. તો તમે અહીંયા લખવાનું પિતાનું નામ, તો તેના પિયરના પિતાનું નામ લખવાનું છે મિત્રો, બરાબર. તેના પિતાનું નામ, ત્યાંનું જે પિયરમાં જે નામ છે એ પિતાનું નામ આખું લખી દેવાનું છે. તમારા પત્ની માટેની વાત કરી રહ્યો છું મિત્રો, બરાબર. અને માતાનું નામ તો એના પિયરમાં માતાનું નામ પૂરેપૂરું નામ અહીંયા લખી દેવાનું છે. અહીંયા ચૂંટણી કાર્ડ નંબર પણ એના લખી દેવાના છે મિત્રો, અહીંયા, બરાબર. આ બંનેમાં અહીંયા
અહીંયા તમારે ચૂંટણી કાર્ડ એના જ લખવાના છે, પિતાના અને માતાના. હવે નીચે જીવન સાથી છે તેમાં તમારું નામ અને ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે મિત્રો. હવે મિત્રો તમે સમજી ગયા છો. હવે નીચે આપણે જશું. હવે મિત્રો તમારા પિતાનું તમે ફોર્મ ભરતા હોય છે તો તમારા પિતાનું નામ 2002માં નામ હતું, એટલે કે 2002ની જે યાદી હતી SIRની એમાં તમારા પિતાનું નામ હતું, તો તમારે અહીંયા ડાબી બાજુ છે આ છે બોક્સ, તેમાં માહિતી ભરવાની છે. તમારા પિતાનું જે 2002ની યાદી હતી તમારી પાસે, બરાબર, તો એ તમે કઈ રીતે જાણશો કે 2002ની માહિતીમાં મારા પિતાનું નામ હતું, બરાબર? તો આપણે અહીંયા આપણે જવાનું છે, બરાબર. જો અહીંયા આપણે ફરીવાર હું ગૂગલમાં જઈશ. ગૂગલમાં વોટર ઇસી ગવર્નર કર્યું, અહીંયા વોટર ઇલેક્શન કમિશનર ઇન્ડિયા. અહીંયા જુઓ સર્ચ યોર લાસ્ટ SRN, બરાબર. તો અહીંયા જવાનું છે સર્ચ યોર નેમ, ત્યાંથી આપણે રાજ્ય સિલેક્ટ કરશું, ગુજરાત. વ્યૂ, થોડોક ટાઈમ લાગી શકે છે મિત્રો. હવે મિત્રો તમે જ્યાં તમારે કઈ વિધાનસભામાં તમારું ફોર્મ, તમારે કઈ વિધાનસભા લાગુ પડે તમારા પિતામાં, તો તમારે જાણવું હોય તો 52 સિહોર જો અહીંયા લખેલું છે મિત્રો. તમારા ચૂંટણી કાર્ડ હોય તમારું પિતાનું, તેની પાછળ તમારે આ માહિતી તમને જોવા મળશે. જો અહીંયા લખ્યું છે 52 નંબર સિહોર, બરાબર. અને આ ચૂંટણી કાર્ડ ક્યારે બન્યું છે તો કે 20/10/94. એવી રીતની માહિતી આપણે જોઈ. હવે આપણે આ વેબસાઇટમાં છીએ તો વેબસાઇટમાં જુઓ અહીંયા એસેમ્બલી લખેલું આવી ગયું છે, એસેમ્બલી અને એસેમ્બલી નંબર. તો આપણે 52 નંબર જોવાનું છે. જો અહીંયા 52 નંબર મળી ગયો આપણને, 52 નંબર સિહોર ડાઉનલોડ. જો અહીંયા આવી ગયું, તો અહીંયા આપણે ડાઉનલોડ પર ક્લિક કરશું એટલે આપણી જે ચૂંટણી કાર્ડ જે યાદી છે ચૂંટણી કાર્ડની જે 2002ની SIRની, તે યાદી ડાઉનલોડ થઈ જશે, બરાબર મિત્રો. તો આ રીતે ડાઉનલોડ કરી શકાય છે. તો ડાઉનલોડ આપણે 52 નંબર થઈ ગઈ છે, તો આપણે ઓપન કરવાની છે, આ રીતે ફાઇલ ખોલવાની છે, બરાબર. હવે અહીંયા જો આટલી આ ફાઇલું છે બધી 52 નંબરની છે, એટલે કે 52 વિધાનસભા છે. તો આમાં આપણે ખોલી અને ચેક કરવાનું છે. આ રીતે ખોલીશું એટલે એમાં ત્યાં માહિતી આપણને મળશે. જો અહીંયા આપણને મળીશું 52 નંબર સિહોર ભાવનગર, આ રીતે. અને તમે નીચે જશો એટલે તમને વિભાગ મળી જશે આમાંથી, બરાબર. આ તમને નામ જોવા મળે છે, એમાં તમારા પેજમાં તમારું નામ અહીંયા જોવા. નીચે આપણે જશું તો અહીંયા જો તમને મળે છે જોવા પુષ્ઠ 2/19 ભાગ 197-98 આ રીતનું તમને જોવા મળશે, એટલે તમને માહિતી મળી જશે મિત્રો. તો હવે આપણે જાણી લીધું 2002ની યાદીનું ડાઉનલોડ કઈ રીતે કરવી. તો મિત્રો અહીંયા આપણે માહિતીમાં મતદારનું નામ, એટલે કે અહીંયા આપણે 2002નું SIRમાં જેનું નામ હતું તેનું આપણે નામ લખી દેવાનું છે. અહીંયા મતદારનો ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખી દેવાનું, ચૂંટણી કાર્ડ નંબર. પછી સંબંધીનું નામ લખવાનું છે અહીંયા, બરાબર. પછી અહીંયા સંબંધ લખી દેવાનો છે, અહીંયા જિલ્લો લખવાનો છે, રાજ્ય લખી દેવાનું, વિધાનસભાનું અહીંયા નામ લખવાનું છે, અહીંયા મત વિભાગનો નંબર લખવાનો છે, અહીંયા ભાગ નંબર લખવાનો, અહીંયા અનુક્રમ નંબર લખવાનો છે, બરાબર, આ ખાનામાં. હવે મિત્રો આ ડાબી બાજુની માહિતી આપણે જે 2002માં SIRમાં નામ હતા તેનું, એટલે કે જે વર્ષ 2002ની મતદાર યાદી જેનું નામ હોય તેની વિગતો 2002ની મતદાર યાદીમાંથી જ લખાવી. એટલે કે 2002ની માહિતી આપણે હોય એ પ્રમાણે અહીંયા નામ માહિતી ભરવાની છે મિત્રો.
હવે અહીં આ બાજુ જમણી બાજુનો જે ખાનું છે ત્યાં વર્ષ 2002ની મતદારી યાદીમાં નામ ન હોય તો માતાએ કે પિતા અથવા દાદા દાદીની વિગતો અહીં લખવી, એટલે કે સંબંધીની વિગત અહીંયા ભરવાની રહેતી હોય છે મિત્રો. હવે દાખલા તરીકે મારા 35 વર્ષ થયા તો મારું નામ 2002ની યાદીમાં મારું નામ નહોતું, બરાબર મિત્રો. તો અહીંયા મારું આ મેં ફોર્મ ભર્યું, સમજી લો, બરાબર છે. તો મારે અહીંયા જે સંબંધીનું નામ જે એસઆરએરમાં નામ અગાઉ કોલમમાં આપવામાં આવ્યું તેની વિગત ભરવાની છે. એટલે તમે તમારી વિગત કોની કોની સંબંધમાં ભરી શકો, તો કે માતાની ભરી શકો, સંબંધમાં પિતાની ભરી શકો, દાદાની અથવા દાદીની તમે અહીંયા માહિતી ભરી શકો છો મિત્રો. તો અહીંયા તમારું પૂરું નામ લખી દેવાનું છે, મતદાર ઓળખપત્ર નંબર લખી દેવાનો છે, પછી અહીંયા સંબંધીનું પૂરું નામ એટલે કે પિતાનું પૂરેપૂરું નામ લખી દેવાનું છે, સંબંધ કે પિતા પુત્ર, જિલ્લો, રાજ્ય, આ બધી કોની માહિતી ભરવાની છે કે આપણે પિતાની માહિતી 2002માં માહિતી હતી તો આપણા ફોર્મમાં પિતાની માહિતી ભરવાની છે. તો મત વિભાગનું નામ, અહીંયા મત વિસ્તાર નંબર, ભાગ અને ક્રમ, એટલી માહિતી અહીંયા ભરવાની છે. હવે ઘણા બહેનોના લગ્ન થયા હોય તાજેતરમાં તો તેની માહિતી ઉપર આપણે શીખી ગયા, પણ નીચે અહીંયા એના પિતાની પિયરના એના પિતાની અથવા માતાની માહિતી અહીંયા ભરવાની હોય છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો સંબંધ દર્શાવવાનો છે, એ ભૂલવાનું નથી મિત્રો. અહીંયા સંબંધ લખી દેવાનો છે કે ઉપરની વ્યક્તિ સાથે આ વ્યક્તિનો સંબંધ શું થાય છે, બરાબર મિત્રો, એ ખાસ જોવાનું છે. અહીંયા માતાનું વિગત ભરી હોય તો અહીંયા લખવાનું છે પુત્ર માતા, એમ બરાબર છે, અથવા પુત્રી માતા, એ રીતે લખી દેવાનું છે, જેથી કરીને સંબંધ સમજી શકાય, બરાબર. હવે મિત્રો નીચે જઈએ ફોર્મમાં, તો અહીંયા તમારે સહી કરવાની છે. સહી ન કરતા હોય તો તમારે અંગૂઠો મારવાનો છે અહીંયા મિત્રો, ખાસ કરીને. હવે મિત્રો કોઈ તમારે બીજો પ્રશ્ન અન્ય હોય તો તમે કોમેન્ટ કરજો મિત્રો.